જય હિન્દ મિત્રો, આજે વાત કરીશું મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશિપ 2026ની, જેની અંદર લીખોરા મિત્રો આ ફોર્મ કોણ ભરી શકે? જે વિદ્યાર્થીઓ હાલમાં ધોરણ 8માં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ જ્ઞાન સાધનાના ફોર્મ ભરી શકે છે. મિત્રો ફરીથી એકવાર, ધોરણ 8માં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ જ્ઞાન સાધનાના ફોર્મ ભરી શકે છે. મિત્રો તો તત્કાલ ધોરણ 8માં ભણતા વિદ્યાર્થીઓ આ ફોર્મ ભરવા માટે તત્પર થઈ જાય. એથી આગળ વાત કરીએ તો મળવાપાત્ર લાભ શું છે? તો મિત્રો ધોરણ 9થી 12 અભ્યાસ દરમિયાન 20થી 25 હજારની જ્ઞાન સાધના સ્કોલરશિપ મળવાપાત્ર થાય છે. આની અંદર લીખોરા 9થી 12માં અભ્યાસ દરમિયાન 20થી 25 હજારની સ્કોલરશિપ મળવાપાત્ર થાય છે. એથી આગળ વાત કરીએ તો મિત્રો ધોરણ 9માં રક્ષા શક્તિ એકલવ્ય મોડલ સ્કૂલ તેમજ જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ શાળામાં ધોરણ 12 સુધી મફતમાં અભ્યાસ કરવાનો મોકો પણ મળે છે. શું મિત્રો? જેની અંદર લીખોરા ધોરણ 12 સુધી મફતમાં અભ્યાસ કરવાનો મોકો મળે છે. આથી આગળ વાત કરીએ તો ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટમાં આધાર કાર્ડની નકલ, જાતિનું પ્રમાણપત્રની નકલ, વાલીનો મોબાઈલ નંબર, આચાર્યનો મોબાઈલ નંબર, શાળાનો ડાયસ કોડ, જે શાળામાં તમે અભ્યાસ કરતા હોય તેનો ડાયસ કોડ અને શાળાના કોઈ એક શિક્ષકનો ટ્રેસર કોડ જે તમારે ફોર્મ ભરવામાં જરૂર પડશે. આથી આગળ વાત કરીએ તો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ મિત્રો 16/2/2026 16/2/2026 છે. તો મિત્રો તત્કાલ જ ફોર્મ ભરવા માટે તમે નજીકના ઝેરોક્ષ સેન્ટર, ઓનલાઈન સેન્ટરમાં જાઓ અને તમારું ફોર્મ ભરી અને ફિલઅપ કરો. જય હિન્દ મિત્રો. આવા જ વિડીયો જોવા ચેનલને સબસ્ક્રાઈબ કરો.